વેલકમ ટુ ધ ડિબેટ. અત્યારે આ જ ક્ષણે તમે જે પણ મેસેજ મોકલો છો કે પછી ઓનલાઈન બેન્કિંગમાં જે પણ ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરો છો તે બધું જ એક અદૃશ્ય ગાણિતિક તિજોરી દ્વારા સુરક્ષિત છે. બરાબર. અને આજના આ કાર્યક્રમમાં આપણે એ જ વિષય પર એક ગહન શૈક્ષણિક ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. યુનિવર્સિટી લેવલના કોમ્પ્યુટર સાયન્સનો ખૂબ જ અગત્યનો વિષય ક્રિપ્ટોગ્રાફી. હા, બિલકુલ. પણ અહીં મારો એક મુખ્ય પ્રશ્ન છે. શું એવું બની શકે કે હેકર્સને તમારો ડેટા ચોરવા માટે આ ગણિતના કિલ્લાને તોડવાની જરૂર જ ન પડે? આજે આપણે એ સમજવાનો પ્રયાસ કરીશું કે શું આધુનિક ક્રિપ્ટોગ્રાફી ખરેખર આપણા ડેટાને સંપૂર્ણપણે સુરક્ષિત કરી શકે છે? અથવા પછી ક્રિપ્ટો એનાલિસિસની તાકાત સામે કોઈપણ સિસ્ટમ આખરે ઘૂંટણીએ પડી જ જાય છે? મારો પક્ષ એકદમ સ્પષ્ટ છે. એક પ્રોફેસર તરીકે હું દ્રઢપણે માનું છું કે સાચા ગાણિતિક સિદ્ધાંતો અને આધુનિક હાઇબ્રિડ એન્ક્રિપ્શનનો સમન્વય એક એવું અતૂટ કવચ પૂરું પાડે છે જેને તોડવું વર્તમાન સમયમાં લગભગ અશક્ય છે. અરે, હું આ મુદ્દે સાવ અલગ જ દૃષ્ટિકોણ ધરાવું છું. મારો સ્પષ્ટ મત છે કે ગમે તેવી જટિલ સિસ્ટમ હોય, તેનું આર્કિટેક્ચર ગમે તેટલું મજબૂત દેખાતું હોય, પણ ક્રિપ્ટો એનાલિસિસ અને સિસ્ટમની પોતાની આંતરિક નબળાઈઓ હંમેશા ડેટાને જોખમમાં મૂકી જ શકે છે. પણ જુઓ, આપણે ક્રિપ્ટોગ્રાફીના મૂળભૂત વિજ્ઞાનને ઓછું ના આંકી શકીએ. વિજ્ઞાન? હું તો કહીશ કે જ્યાં એક એન્ક્રિપ્શન બનાવનાર આર્કિટેક્ટ છે ત્યાં તેને તોડી પાડવા માટે એક ડેમોલ્યુશન એક્સપર્ટ હંમેશા હાજર જ હોય છે. અરે, પણ આ માત્ર કોઈ સોફ્ટવેર ટૂલ નથી. આ સદીઓથી વિકસિત થયેલું માહિતીને સુરક્ષિત રાખવાનું એક અત્યંત સચોટ વિજ્ઞાન છે. જો આપણે શબ્દના મૂળમાં જઈએ તો આ ગ્રીક શબ્દો ક્રિપ્ટોસ એટલે કે છુપાયેલું અને ગ્રાફીન એટલે કે લખાણ પરથી આવે છે. એટલે કે સિક્રેટ રાઇટિંગ, સાચું ને? હા, બિલકુલ. સિક્રેટ રાઇટિંગ. આજના ડિજિટલ યુગમાં જ્યાં પ્રાઇવસી, હેકિંગ અટકાવવું અને સિક્યોર કમ્યુનિકેશન સૌથી મહત્વના છે, ત્યાં આ પદ્ધતિઓ સિસ્ટમમાં ટ્રસ્ટ જાળવવાનો એક માત્ર આધાર છે. તમારી વાત સૈદ્ધાંતિક રીતે ખૂબ આદર્શ લાગે છે. સિક્રેટ રાઇટિંગ સાંભળવામાં રોમાંચક છે, પરંતુ પ્રેક્ટિકલ દુનિયામાં કોઈપણ એન્ક્રિપ્શન ક્યારેય શૂન્યાવકાશમાં કામ કરતું નથી. એટલે તમે શું કહેવા માંગો છો? એટલે કે તેને માણસો દ્વારા ડિઝાઇન કરવામાં આવે છે અને માણસો દ્વારા જ અમલમાં મુકાય છે. અને જ્યાં માનવીય હસ્તક્ષેપ છે ત્યાં ગાબડા પડવાના જ છે. તમે જે અતૂટ કવચની વાત કરો છો, જેને આપણે એકેડેમિક ભાષામાં અનકન્ડિશનલ સિક્યોરિટી કહીએ છીએ, તે વાસ્તવિકતાથી જોજનો દૂર છે. સંપૂર્ણ સુરક્ષા એક ભ્રમ છે. તો ચાલો આ બાબતને એકદમ પાયાથી સમજીએ, જેથી આપણા વિદ્યાર્થીઓને સ્પષ્ટ થાય કે આ સુરક્ષા ખરેખર કેવી રીતે કામ કરે છે. પરીક્ષાલક્ષી અગત્યનો મુદ્દો નોંધી લેજો. કોઈ પણ સુરક્ષિત સિસ્ટમ મુખ્યત્વે 3 સ્તંભો પર ઊભેલી હોય છે, જેને આપણે CIA ત્રિકોણ કહીએ છીએ. હા, CIA ત્રિકોણ. બરાબર. જો આપણે ડાયાગ્રામની કલ્પના કરીએ તો એક મોટું રક્ષણાત્મક શિલ્ડ છે, જેની આસપાસ એક ત્રિકોણ છે. પહેલો સ્તંભ છે કન્ફિડેન્શિયાલિટી એટલે કે ગુપ્તતા. ધારો કે તમે તમારો કોઈ મહત્વનો મેસેજ એક જાડા સ્ટીલના બોક્સમાં મૂકીને તેને મજબૂત તાળું મારી દો છો. રસ્તામાં એ બોક્સ કોઈના પણ હાથમાં આવે, ચાવી વિના તે ક્યારેય ખુલશે નહીં. બરાબર. પણ આમાં ઇન્ટિગ્રિટી ક્યાં આવી? એ જ બીજો સ્તંભ છે. ઇન્ટિગ્રિટી એટલે કે ડેટાની અખંડિતતા. જો કોઈ બોક્સ તોડવાનો કે ખોલવાનો પ્રયાસ કરે તો આપણને ખબર પડી જવી જોઈએ. જૂના જમાનામાં ખબર છે ને, રાજાઓ પોતાના પત્રના કવર પર મીણનું સીલ લગાવતા. આ સીલની એનાલોજી બરાબર ઇન્ટિગ્રિટી દર્શાવે છે. ઓહ, એટલે જો રસ્તામાં કોઈ પત્ર ખોલે તો વેક્સ સીલ તૂટી જાય? બિલકુલ. અને ત્રીજો સ્તંભ છે અવેલેબિલિટી એટલે કે ઉપલબ્ધતા. સુરક્ષાનો અર્થ એ નથી કે તમે ડેટાને એટલો છુપાવી દો કે સાચો યુઝર પણ તેને એક્સેસ ન કરી શકે. અધિકૃત યુઝરને સર્વર એક્સેસ મળવો જ જોઈએ. તમારો આ ત્રિકોણ અને શિલ્ડનો ડાયાગ્રામ સૈદ્ધાંતિક રીતે સમજવો સરળ છે, પણ ખરેખર તો આખી રમત 5 બેઝિક શરતોની આસપાસ જ રમાય છે. આ પણ પરીક્ષા માટે ખાસ ધ્યાનમાં રાખવા જેવો મુદ્દો છે. હા, 5 બેઝિક શરતો. તમે જ સમજાવી દો. જુઓ, જ્યારે હું કોઈ સિસ્ટમ તોડવાનો પ્રયાસ કરતો હોઉં ત્યારે મારું ધ્યાન આ 5 ઘટકો પર જ હોય છે. સૌથી પહેલાં આવે છે પ્લેન ટેક્સ્ટ એટલે કે તમારો ઓરિજિનલ મેસેજ, જેમ કે હેલો. બીજું છે સાઇફર ટેક્સ્ટ, જે પ્રોસેસ પછીનો જટિલ મેસેજ છે, ધારો કે XY7 થી B9. ત્રીજી અને સૌથી કિંમતી વસ્તુ છે કી, જે એક સિક્રેટ પાસવર્ડ છે. ચોથું છે એલ્ગોરિધમ, જે પેલું ગાણિતિક લોજિક છે. અને છેલ્લે આખી પ્રોસેસને ઇન્ક્રિપ્શન અને ડિક્રિપ્શન કહેવાય છે.
જો આનું આપણે ડાયાગ્રામ વર્ણન કરીએ તો એક જૂના ગિયર મશીનનો વિચાર કરો. એક બાજુથી પ્લેન ટેક્સ્ટ અંદર જાય છે, ગિયર મશીન ફરે છે અને બીજી બાજુથી સાઇફર ટેક્સ્ટ બહાર આવે છે. પણ આ ગિયર્સ કેવી રીતે ફરે છે ત્યાં જ બધી નબળાઈઓ છુપાયેલી હોય છે. તમે જે ટેકનિક્સ વાપરો છો તે કેટલીકવાર બહુ જ સામાન્ય હોય છે, જેમ કે સબસ્ટિટ્યુશન અને ટ્રાન્સપોઝિશન. શું અક્ષરોની જગ્યા બદલવાથી ડેટા સુરક્ષિત થઈ જાય ખરો? ચાલો એક ઝડપી રિવિઝન કરી લઈએ. આપણે CIA ટ્રાયડ અને 5 બેઝિક શરતો જોઈ. હવે તમે જે પ્રશ્ન ઉઠાવ્યો તેના પર આવીએ. ક્રિપ્ટોગ્રાફિક ટેકનિક્સના પ્રકાર. સબસ્ટિટ્યુશન ટેકનિક. આમાં તમે બસ એક અક્ષરના બદલે બીજો અક્ષર મૂકી દો છો. બરાબર. આને એક એનાલોજીથી સમજીએ. ફૂટબોલની મેચ ચાલતી હોય અને કોચ એક ખેલાડીની બદલી કરે. મેસી બહાર જાય અને રોનાલ્ડો અંદર આવે. અક્ષર બદલાય છે પણ વાક્યમાં તેની જગ્યાએ જ રહે છે. અને ટ્રાન્સપોઝિશન ટેકનિકમાં? તેમાં અક્ષરોની જગ્યા બદલાય છે એટલે કે રીઅરેન્જ થાય છે. આ બરાબર પત્તાની જોડને શફલ કરવા જેવું છે. ડાયાગ્રામમાં વિચારો કે 3 બ્લોક્સ છે A, B, C. તમે તેને હલાવીને C, A, B કરી દો છો. એટલે કે અક્ષરો એના એ જ છે. આ તો સાવ સરળ કહેવાય. હું એવું નથી કહેતી કે માત્ર આના પર જ આધાર રાખવો જોઈએ. આપણે આધુનિક યુગમાં જીવીએ છીએ જ્યાં પ્રકારો કીઝના આધારે પડે છે. પહેલું છે સિમેટ્રિક કી ક્રિપ્ટોગ્રાફી. આમાં ડેટા લોક અને અનલોક કરવા માટે એક જ સમાન કી વપરાય છે. એટલે કે પ્રાઇવેટ કી. હા, ડાયાગ્રામમાં જોશો તો બંને બાજુ સમાન પીળી કી દેખાશે. આ તમારા ઘરના મુખ્ય દરવાજાની એનાલોજી છે. જે ચાવીથી તાળું વાગે એનાથી જ ખુલે. આ બહુ જ ઝડપી છે. અને બીજો પ્રકાર? બીજો છે અસિમેટ્રિક કી. આમાં 2 અલગ કી હોય છે, પબ્લિક કી અને પ્રાઇવેટ કી. ડાયાગ્રામમાં એક લીલી પબ્લિક કી અને એક લાલ પ્રાઇવેટ કી વિચારો. આ રસ્તા પર મૂકેલા પોસ્ટ બોક્સ જેવું છે. કોઈ પણ લીલી પબ્લિક કીથી ડબ્બામાં પત્ર નાખી શકે, પણ ખોલવા માટે માત્ર પોસ્ટમેન પાસેની લાલ પ્રાઇવેટ કી જ ચાલે. આ ધીમી પદ્ધતિ છે? હા, ધીમી છે પણ સુરક્ષિત છે. અને આના રિયલ વર્લ્ડ એપ્સ ઘણા છે. એક પિન બોર્ડ ડાયાગ્રામની કલ્પના કરો જ્યાં લખેલું છે ATMનું પિન, વોટ્સએપનું એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન, ઈ-કોમર્સ વેબસાઇટનું HTTPS અને પાસવર્ડ હેશ. આ બધું જ આ પદ્ધતિઓ પર આધારિત છે. ઓકે, આ કર્યું ઝડપી રિવિઝન બેઝિક ટેકનિક્સનું. પણ ચાલો આ જ વસ્તુને એટેકરના દૃષ્ટિકોણથી જોઈએ, એટલે કે ક્રિપ્ટો એનાલિસિસ. હુમલાખોરનો દૃષ્ટિકોણ. હા, ક્રિપ્ટો એનાલિસિસ એ માત્ર કોડ બ્રેકિંગ નથી. જરા એક ડાયાગ્રામ વિચારો. એક ડિટેક્ટિવનું બોર્ડ છે જેમાં લાલ દોરીઓથી પુરાવાઓ જોડાયેલા છે અને હું મેગ્નિફાઇંગ ગ્લાસ લઈને બેઠો છું. અમારો ધ્યેય કી શોધવાનો અથવા ડિક્રિપ્ટ કરવાનો છે. અને તમે આ કેવી રીતે કરો છો? પરીક્ષાલક્ષી અગત્યનો મુદ્દો. 5 પ્રકારના હુમલાઓ હોય છે. પહેલો છે સાઇફર ટેક્સ્ટ ઓનલી એટેક. આમાં અમારી પાસે માત્ર રસ્તા પર મળેલી લોક કરેલી ડાયરી હોય છે. અંદર શું છે ખબર નથી. બીજો છે નોન પ્લેન ટેક્સ્ટ. આનું બેસ્ટ ઉદાહરણ બીજા વિશ્વયુદ્ધનું છે. જર્મનો દરરોજ સવારે એક મેસેજ મોકલતા જેમાં વેધર ફોરકાસ્ટ શબ્દ આવતો જ. અરે વાહ, એટલે તમને પહેલેથી થોડા શબ્દો ખબર છે? બિલકુલ. આ એક ક્રોસવર્ડ પઝલ જેવું છે જેના થોડા જવાબો પહેલેથી આપી દીધા હોય. ત્રીજો છે ચોઝન પ્લેન ટેક્સ્ટ. ધારો કે મને દુશ્મનના ટાઈપરાઇટરનો માત્ર 5 મિનિટ માટે એક્સેસ મળી જાય, હું મારી મરજીનો ડેટા નાખીને મશીનનું વર્તન સમજી લઈશ. અને ચોથો તો પેલો બ્રૂટ ફોર્સ હશે ને? હા, બ્રૂટ ફોર્સ. ડાયાગ્રામમાં એક રોબોટ સતત પાસવર્ડ ટાઈપ કરી રહ્યો છે એવું વિચારો. આ સાયકલના લોગ જેવું છે જેમાં 000 થી 999 સુધીના કોમ્બિનેશન્સ હોય. જ્યાં સુધી તાળું ન ખુલે ત્યાં સુધી એક પછી એક બધી શક્યતાઓ ટ્રાય કરવાની. પણ આ બ્રૂટ ફોર્સ એટેકની એક બહુ મોટી મર્યાદા છે. કેવી મર્યાદા? તમે જે અનકન્ડિશનલ સિક્યોરિટીની મજાક ઉડાવી હતી ને, ડાયાગ્રામમાં એક સોનાનું શિલ્ડ વિચારો જેના પર તીરો વાગીને તૂટી જાય છે. એ જાદુઈ લોક ભલે પ્રેક્ટિકલ ન હોય પણ અમારી પાસે કમ્પ્યુટેશનલ સિક્યોરિટીનો બચાવ છે. એટલે કે સમયની મર્યાદા. બિલકુલ. એક સેફની એનાલોજી વિચારો. જો કમ્પ્યુટરને બેંકનો પાસવર્ડ તોડવામાં 1 મિલિયન વર્ષ લાગતા હોય તો ડાયાગ્રામમાં બતાવ્યા મુજબ પેલો હેકર દિવાલ તોડતો તોડતો થાકી જ જશે. આ વ્યવહારુ રીતે સુરક્ષિત જ કહેવાય.
તમે સમયની વાત કરો છો પણ મારો 5મો અટેક સાંભળો, ફ્રીક્વન્સી એનાલિસિસ. આ હુમલા સામે તમારી 500 વર્ષવાળી દલીલ કામ નહીં લાગે. અંગ્રેજી ભાષામાં ઈ અક્ષરની ફ્રીક્વન્સી 12.7% છે. વ્હીલ ઓફ ફોર્ચ્યુન ગેમના લોકો RSTLA ને કેમ પસંદ કરે છે? ઓહ, કારણ કે તે વારંવાર આવે છે. હા, જો હું એક ગ્રાફ ડાયાગ્રામ બનાવું તો મને તરત જ ખબર પડી જશે કે કયો અક્ષર ઈ છે. મારે 1 મિલિયન વર્ષ રાહ જોવાની જરૂર જ નથી. સારું, અહીં આપણે એક ઝડપી રિવિઝન કરી લઈએ. આપણે અટેકરના 5 હુમલા જોયા અને કમ્પ્યુટેશનલ સિક્યોરિટી જોઈ. હવે તમે જે ફ્રીક્વન્સી એનાલિસિસની વાત કરી તેને સમજવા આપણે સબસ્ટિટ્યુશન, મોનો આલ્ફાબેટિક એન્ડ સીઝર સાઇફરમાં ઊંડા ઉતરીએ. હા, સમજાવો તમારી સિમ્પલ સબસ્ટિટ્યુશન મેથડ. જુઓ, સિમ્પલ સબસ્ટિટ્યુશન અથવા મોનો આલ્ફાબેટિકમાં એક અક્ષરના બદલે બીજો એક અક્ષર મુકાય છે. એક સિક્રેટ ડીકોડર રિંગનો ડાયાગ્રામ વિચારો, અથવા ફોરેન લેંગ્વેજની ડિક્શનરી, અથવા કીબોર્ડ પર બદલેલા અક્ષર. સાચી વાત. તમે એ દબાવો પણ ટાઈપ થાય ક્યુ. ઉદાહરણ તરીકે, જો મારી પાસે લુકઅપ ટેબલનો ડાયાગ્રામ હોય તો સિક્યુરિટી શબ્દ બની જશે ICBOQU. બરાબર છે, પણ આની નબળાઈઓ બહુ મોટી છે. તમે અક્ષર બદલ્યા પણ ભાષાનું સ્ટ્રક્ચર તો એ જ રહ્યું ને. એટલે કે ડબલ અક્ષરો. હા, ડાયાગ્રામમાં જુઓ, બલૂન શબ્દમાં ડબલ L અને ડબલ O છે. જો આ XYZQQR બને તો Z અને Q બંને રિપીટ થાય છે. અને પેલો ફ્રીક્વન્સી એનાલિસિસનો ગ્રાફ. ઓ, તમે ચાર્ટ A અને B ની વાત કરો છો. બિલકુલ. જો આપણે પ્લેન ટેક્સ્ટ અને સાઇફર ટેક્સ્ટ બંનેના ગ્રાફ બાજુબાજુમાં મૂકીએ તો બંનેનો આકાર સમાન જ દેખાશે, બસ નીચેના લેબલ બદલાયા હશે. આ બહુ જ નબળું છે. હું સ્વીકારું છું. અને એટલે જ સીઝર સાઇફરની શરૂઆત થઈ હતી. ડાયાગ્રામમાં એક સ્લાઇડિંગ રૂલરની કલ્પના કરો. એ જ ને, જેમાં ઇનર અને આઉટર રિંગ હોય. હા, અને જો Z પર પહોંચીએ તો પાછું A પર આડી જવાનું, જેને વ્રેપ અરાઉન્ડ કહેવાય છે. હવે વિદ્યાર્થીઓ ધ્યાન આપે, આ પરીક્ષાલક્ષી અગત્યનો મુદ્દો છે. બ્લેકબોર્ડ ડાયાગ્રામ પર ફોર્મ્યુલા લખેલી વિચારો. એન્ક્રિપ્શન માટે C=P+K mod 26 અને ડિક્રિપ્શન માટે P=C-K mod 26. આનું કોઈ ઉદાહરણ? હા, ધારો કે પ્લેન ટેક્સ્ટ છે BAT અને કી છે 3. તો બીના 3 સ્ટેપ પછી આવે E, A પછી આવે D અને T પછી W. એટલે સાઇફર ટેક્સ્ટ બનશે EDW. અને જો મારી પાસે ખેંચો R હોય અને કી 3 હોય તો હું પાછળ જઈને હેલો વાંચી શકું? એકદમ સાચું. પણ સાચું કહું, આ સીઝર સાઇફર તો મજાક છે. માત્ર 25 કી સ્પેસ. અરે પણ તે ઐતિહાસિક પદ્ધતિ છે. ભલે હોય, પણ ડાયાગ્રામમાં એક તિજોરી પાસે ઊભેલા ચોરને વિચારો. જો તાળામાં માત્ર 25 જ કોમ્બિનેશન હોય તો હું બ્રૂટ ફોર્સથી 5 મિનિટમાં તિજોરી ખોલી નાખીશ. સારું. ઝડપી રિવિઝન કરી લઈએ. આપણે મોનો આલ્ફાબેટિક અને સીઝર સાઇફરની ફોર્મ્યુલા જોઈ અને તમે તેની મર્યાદાઓ બતાવી. પણ હવે આવે છે પોલી આલ્ફાબેટિક સાઇફર, ધ કાચિન્ડો. કાચિંડો મતલબ? હા, કાચિન્ડો એટલે કે ધ કમેલિયન. મોનો આલ્ફાબેટિકનો આ સચોટ ઉકેલ છે. કાચિન્ડો જેમ રંગ બદલે છે તેમાં આમાં એક ઇનપુટ માટે અનેક અલગ અલગ આઉટપુટ મળે છે. ડાયાગ્રામમાં આ પ્રોસેસ સ્પષ્ટ દેખાય છે. ઓ, તમે પેલી વિજનેરે સાઇફરની વાત કરી રહ્યા છો? બિલકુલ. આમાં એક નહીં પણ 26 સીઝર સાઇફરનું આખું ટેબલ હોય છે, જેને ટાબ્યુલાર રેક્ટા કહેવાય છે. એક ડાયાગ્રામ વિચારો જેમાં જૂના કાગળ પર મેગ્નિફાઇંગ ગ્લાસ મૂકેલો છે. પણ આ કામ કેવી રીતે કરે છે? પરીક્ષાલક્ષી મુદ્દો છે, ધ્યાનથી સાંભળજો. ઉદાહરણ લઈએ, મેસેજ છે હેલો અને કી છે KY. આપણે કીને લંબાવીને KY કરીએ છીએ. હવે મેચ કરીએ. પહેલો L કીના Y સાથે મેચ થઈને J બને છે, પણ બીજો L કીના K સાથે મેચ થઈને V બની જાય છે. એટલે કે ડબલ L હોવા છતાં આઉટપુટ અલગ અલગ આવ્યું. હા, અને એટલે જ જો આપણે બંને ફ્રીક્વન્સી ગ્રાફની સરખામણી કરીએ તો વિજનેરનો ગ્રાફ એકદમ સપાટ એટલે કે ફ્લેટ થઈ જાય છે. ડુંગર જેવું કંઈ દેખાતું જ નથી. બરાબર છે, ગ્રાફ સપાટ થઈ ગયો. પણ હું આની નબળાઈ પણ દર્શાવી શકું છું. કેવી નબળાઈ? રિપીટેડ કીની ખામી. તમે કીમાં KE કર્યું ને? જો કી માત્ર 3 અક્ષરની હોય તો હેકરને પેટર્ન મળી જાય છે. અમે આને તોડીને 3 અલગ સીઝર સાઇફર બનાવી શકીએ અને પછી તો રમત પૂરી. તમારી વાત ટેકનિકલી સાચી છે. ચાલો આ મુદ્દાનું ઝડપથી રિવિઝન કરી લઈએ. આપણે વિજનેર સાઇફર અને તેની સપાટ ગ્રાફની ખાસિયત જોઈ. હવે જો ક્રિપ્ટોગ્રાફી નબળી પડતી હોય તો સ્ટેગ્નોગ્રાફી વિશે શું ખ્યાલ છે? સ્ટેગ્નોગ્રાફી. હા, તો અસ્તિત્વ જ છુપાવી દે છે. ક્રિપ્ટોગ્રાફી માત્ર અર્થ છુપાવે છે,
પણ આ મેસેજ છે એ જ કોઈને ખબર પડવા દેતું નથી. હા, ગ્રીક શબ્દ સ્ટેગનોસ એટલે કવર કરેલું. બરાબર. પેલી અદૃશ્ય શાહી અથવા ઇન્વિઝિબલ ઇંકની એનાલોજી યાદ છે ને? ડાયગ્રામમાં એક મોનાલિસાની પેઇન્ટિંગ વિચારો, જેની આંખમાં આખું ટેક્સ્ટ છુપાયેલું છે. હા, આનો પરીક્ષાલક્ષી તફાવત પૂછાય છે. હા, જો ક્રિપ્ટોગ્રાફી એટલે લોક કરેલી બ્રીફકેસ કે વાન જે ડીકોડ થાય તો નિષ્ફળ જાય, તો સ્ટેગ્નોગ્રાફી એટલે પોલા પુસ્તકમાં છુપાયેલા પૈસા કે કારની ડીકી, જો તે માત્ર ડિટેક્ટ થઈ જાય તો નિષ્ફળ. ડાયાગ્રામમાં બંને વાહનોની સરખામણી વિચારી લો. પદ્ધતિની વાત કરું તો આમાં LSB એટલે કે લીસ્ટ સિગ્નિફિકન્ટ બીટ ટેકનિક વપરાય છે. ડાયાગ્રામમાં એક લાલ પિક્સેલનો બ્લોક છે. આપણે તેનો છેલ્લો બીટ 0 થી 1 બદલી દઈએ છીએ. આંખને કોઈ જ ફરક દેખાતો નથી. અરે પણ આ પદ્ધતિની એક બહુ મોટી નબળાઈ છે, ફ્રેજિલિટી. નાજુકતા. હા, ડાયાગ્રામમાં એક રીસાઇઝ મશીન અને કચરાપેટી વિચારો. જો તમે ઇમેજને રીસાઇઝ કરો અથવા કોમ્પ્રેસ કરો તો સોફ્ટવેર એ છેલ્લા બિટ્સને કચરો સમજીને કાઢી નાખશે. તમારો ડેટા નાશ પામ્યો. બિલકુલ સાચી વાત છે. સ્ટેગ્નોગ્રાફી બહુ નાજુક છે. સારું, આનું ઝડપી રિવિઝન થઈ ગયું. હવે આપણે આ ચર્ચાના અંતિમ અને સૌથી અગત્યના મુકામ પર આવીએ છીએ. સિમેટ્રિક વર્સિસ અસિમેટ્રિક એન્ડ ધી અલ્ટિમેટ સોલ્યુશન. હા, હાઇબ્રિડ એન્ક્રિપ્શન. જુઓ, પરીક્ષાલક્ષી તફાવત સમજી લઈએ. સિમેટ્રિક એટલે એક કી ખૂબ ઝડપી પણ કી શેર કરવી અઘરી. ઉદાહરણ તરીકે AES, DES. અને અસિમેટ્રિક એટલે બે કી ધીમું પણ પબ્લિક કી શેર કરવી સરળ. ઉદાહરણ RSA, ECC. પણ રિયલ વર્લ્ડમાં આપણે બંનેનું મિશ્રણ વાપરીએ છીએ. હાઇબ્રિડ એન્ક્રિપ્શન. હું તો આની સાથે 100% સંમત છું. તો ચાલો હાઇબ્રિડ એન્ક્રિપ્શનનો ડાયાગ્રામ સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. સ્ટેપ 1 છે હેન્ડશેક. આપણે અસિમેટ્રિકનો ઉપયોગ કરીને સિક્રેટ કીની સુરક્ષિત રીતે આપ-લે કરીએ છીએ. અને સ્ટેપ 2 છે ટ્રાન્સફર. કી મળી ગયા પછી આપણે સિમેટ્રિકનો ઉપયોગ કરીને મોટા ડેટાની અત્યંત ઝડપી ટ્રાન્સફર કરીએ છીએ. બરાબર. ઉદાહરણ તરીકે HTTPS, ડિજિટલ સિગ્નેચર્સ, PGP અને ઓનલાઈન બેન્કિંગ. આ ડાયાગ્રામનું ડિટેલ વર્ણન એક્ઝામમાં ખૂબ કામ લાગશે. તો મિત્રો, આ સાથે આપણી આજની ચર્ચાનો ફાઇનલ રિવિઝન અને સારાંશ આપવાનો સમય આવી ગયો છે. હા, આપણે પાયાના સિદ્ધાંતોથી લઈને હાઇબ્રિડ એન્ક્રિપ્શન સુધીની સફર કરી. જો હું મારા પક્ષનો સારાંશ આપું તો હું કહીશ કે ભલે ઐતિહાસિક પદ્ધતિઓમાં નબળાઈઓ હોય, પણ હાઇબ્રિડ એન્ક્રિપ્શન અને ગણિતની જટિલતાએ આજે ડિજિટલ દુનિયાને અત્યંત સુરક્ષિત બનાવી દીધી છે. અને હું મારા પક્ષમાં એટલી ચેતવણી જરૂર આપીશ કે ટેકનોલોજી અને કમ્પ્યુટર પાવર સતત વધી રહ્યા છે. ક્રિપ્ટો એનાલિસ્ટ ક્યારેય હાર માનતા નથી, એટલે સુરક્ષા હંમેશા કામચલાઉ એટલે કે કમ્પ્યુટેશનલ જ હોય છે. સાચી વાત. આપણે અહીં કોઈને સાચા કે ખોટા સાબિત નથી કરવાના. વિદ્યાર્થીઓ, તમારે આ વિષયને પરીક્ષા માટે વધુ ઊંડાણપૂર્વક સમજવાનું છે અને પુસ્તક વાંચવા માટે પ્રેરિત થવાનું છે. શું આપણી માહિતી ખરેખર સુરક્ષિત છે? આ તારણ અમે તમારા પર છોડીએ છીએ. જોડાતા રહેજો આવા જ રસપ્રદ વિષયો માટે.